હેલો દોસ્તો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું A to Z ગુજરાતી ટિપ્સમાં. તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ખાલી બોટલ અને તેના ઢાંકણાના એકદમ ઉપયોગી અને યુઝફુલ આઈડિયા. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને હા, વિડીયો પસંદ આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મેં 4 બોટલ સોડાની લઈ લીધી છે ફ્રેન્ડ્સ ખાલી, અને તેના પર આપણે આ રીતે સ્કેચ પેન કે કોઈ પણ માર્કર હોય તેની મદદથી આ રીતે આપણે લાઈન ડ્રો કરી લેવાની છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે આપણે ડ્રો કરી લેવાની છે. ત્યારબાદ આપણે તેને કટરની મદદથી થોડી કટ કરી અને ત્યારબાદ આપણી જોડે કાતર હોય તો કાતરની મદદથી પણ તેને સરળતાથી કટ કરી શકીએ છીએ. તો આ રીતે કટ કરી લેવાની છે. એવી જ રીતે જે 3 બીજી બોટલ છે તેને પણ આપણે કટ કરી લેવાની છે. તો અહીંયા મેં 4 બોટલમાં કટ કરી લીધું છે. અને હા ફ્રેન્ડ્સ, અહીંયા મેં કલરનો ઉપયોગ કર્યો છે. તો તમે કલરનો ઉપયોગ કરવા માંગતા હોય તો કરવાનો છે, નહીં તો ઓપ્શનલ છે. જો તમે સાદી પ્લેન રાખવા માંગતા હોય તો પણ તે સુંદર લાગે છે ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં બે અલગ કલર કરી લીધા છે. ત્યારબાદ અહીંયા મેં થોડી ડિઝાઇન કરી લઉં છું. તો અહીંયા તમે જોઈ શકો છો અડધું રાઉન્ડ એવું ઉપરથી મેં આ રીતે ડિઝાઇન તેમાં ડ્રો કરી લઉં છું. તો આ રીતે આપણે ઉપરની સાઈડે ડિઝાઇન કરી લેવાની છે અને ત્યારબાદ આપણે નીચેની તરફ પણ આપણાને પસંદ હોય એ રીતે આપણે ડ્રો કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં કલર કરી લીધો છે ઉપર નીચે. એવી જ રીતે એ બધી બોટલોમાં મેં સરસ રીતે કલર કરી લીધો છે, કોમ્બિનેશનમાં બેસે એ રીતે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે શું કરવાનું છે, જે કપડાં સુકવવાનું એંગલ હોય છે તેને લેવાનું છે અને એ એંગલમાં આ રીતે 4 બોટલને આ રીતે જે ઉપરનો ઉપસેલો ભાગ છે તેને આ રીતે વાળીને સેટ કરી લેવાના છે એંગલમાં. અને ત્યારબાદ અહીંયા આપણે તેને ચોંટાડવા માટે વાપરવાની છે ફેવિક્લિક કાં તો ફેવી બોન્ડ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં આ ચોંટાડવા માટે લીધી છે ફેવી બોન્ડ. તો ફ્રેન્ડ્સ, એકદમ સસ્તી આ આપણાને કોઈ પણ હાર્ડવેરની દુકાન પર મળી જાય છે અને ખૂબ જ ફેવિક્લિકથી પણ એકદમ સ્ટ્રોંગ આ બોન્ડ આવે છે ફ્રેન્ડ્સ. તો એકદમ સરળતાથી તે ચોંટી જાય છે ફ્રેન્ડ્સ. તો અહીંયા તમે જોઈ શકો છો 4 બોટલ મેં સરળતાથી ચોંટાડી દીધી છે. અને ત્યારબાદ આપણે તેનો ઉપયોગ જોઈશું કે આ રીતે આપણે રસોડામાં ટીંગાઈને આપણે તેમાં ચમચી છે, ચમચા છે, તેને એકદમ સરળતાથી રાખી શકીએ છીએ. કાં તો પછી તમે બાળકો માટે પણ તેને પેન્સિલ પેન મૂકવા ઉપયોગ કરી શકો છો. તો આઈડિયા તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. હવે જોઈશું નેક્સ્ટ આઈડિયા. તો અહીંયા જો આ રીતે છાશની બોટલ આવે છે તે મેં અહીંયા ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ. તમારી જોડે જે પણ પ્રકારની બોટલ હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો. તો આ રીતે આપણે 2 લાઈનો આ રીતે ડ્રો કરી લેવાની છે સૌથી પહેલાં, અને ત્યારબાદ આ રીતે આપણે અડધા ગોળમાં રાઉન્ડમાં તેને સરસ રીતે દોરી લેવાનું છે. અને ત્યારબાદ જો આ રીતે કટર, આ પાકી 10 રૂપિયાની કટર આવે છે, એકદમ સરળતાથી તેનાથી કટ થઈ જાય છે. આ રીતે કટ કરી લેવાનું છે અને ત્યારબાદ કાતરથી આપણે રાઉન્ડ શેપમાં તેને આ જે આપણે રાઉન્ડ શેપ દોર્યા છે એ રીતે આપણે તેને કટ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં આ રીતે સરસ રીતે કટ કરી લીધું છે. હવે આપણે શું કરવાનું છે, જો ઉપરનો ભાગ છે તેને આ રીતે વાળી દેવાનો છે, ઢક્કણને આપણે ખોલી દેવાનું છે અને ત્યારબાદ આ રીતે વાળ્યા પછી આ રીતે કરવાનું છે અને આપણે તેને આ રીતે ડ્રો કરી લેવાનું છે. એટલે કે કોઈપણ સ્કેચ પેનની મદદથી રાઉન્ડ શેપ આપી દેવાનો છે ઢક્કણના માપનો, અને તેને આપણે કટ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં સરસ રીતે રાઉન્ડ શેપમાં તેને કટ કરી લીધું છે. હવે શું કરવાનું છે કે જે ઢક્કણવાળો ભાગ છે ને તેને આ રીતે અંદરની તરફ આપણે દબાવવાનો છે અને અંદરથી ઢાંકણું બંધ કરી દેવાનું છે. તો એકદમ સરસ રીતે આપણું DIY તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ, અને ખૂબ જ ઉપયોગી છે. તો હું તમને જો બતાવું, આ રીતે આપણી બારી હોય ને, રસોડામાં બારી હોય કે પછી કોઈ પણ રૂમમાં બારી હોય તો તેમાં આ રીતે આપણે એડજસ્ટ કરીને આપણે ટીંગાઈ શકીએ છીએ અને તેમાં આપણે મણીવેલ પણ આ રીતે ઉગાડી શકીએ છીએ ફ્રેન્ડ્સ. એકદમ સરસ રીતે તે ગ્રો પણ થાય છે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો લુક પણ એકદમ સરસ આવે છે. અને હા, આ આઈડિયા તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ. તો એકદમ સરસ રીતે જો આ લુક પણ કેટલો સરસ મજાનો આવે છે ફ્રેન્ડ્સ. તો આમાં આપણે રસોડાની બારી પર ચમચી પણ લટકાવી શકીએ છીએ ફ્રેન્ડ્સ. હવે આપણે જોઈશું નેક્સ્ટ આઈડિયા. તો આ રીતના પ્લાસ્ટિકના ઢાંકણા જે બોટલો હોય છે તેના વધેલા હોય છે કે આપણે ફેંકી દેતા હોય છે, એની જગ્યાએ મેં અહીંયા સાચવી રાખ્યા છે ફ્રેન્ડ્સ. અને જો આ બોટલ છે તેને મેં આ રીતે કટ કરી લીધી છે અને જે પેલું ઢાંકણું છે ડબ્બાનું, તે ડબ્બો મારો ફાટી ગયો હતો એટલે મેં ઢાંકણાનો ઉપયોગ કરી લીધો છે ફ્રેન્ડ્સ. તો અહીંયા આ રીતે આપણે સાઈડમાં ગ્લુગનની મદદથી બોટલને સાઈડમાં ચોંટાડી દેવાની છે અને ત્યારબાદ રાઉન્ડ શેપમાં કે કંઈ પણ આ રીતે આપણે ઢાંકણાને
ગ્લુગનની મદદથી ચોંટાડી દેવાના છે ફ્રેન્ડ્સ. તો એકદમ સરસ મજાનો આઈડિયા બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તો જો અહીંયા મારી જોડે આટલા ઢાંકણા છે નાના નાના, એટલે મેં આનો ઉપયોગ કર્યો છે. તમારી જોડે વધારે હોય તો તમે વધારે પણ ઉપયોગ કરી શકો છો. હવે જો કે બાળકો આપણા જ્યારે પણ કલર કરવા બેસે છે ને, ત્યારે આપણે આ રીતે તેમને પ્લેટ આપી દઈએ તો એકદમ સરળતાથી ત્યાં જે બોટલવાળું પાર્ટ છે તેમાં પાણી રેડીને આપવાનું છે, અને ત્યારબાદ કલર લઈને બેસીએ તો આરામથી તે આ રીતે પ્લેટની જેમ તેને વાપરી શકે છે, એટલે કે કલર ડીશની જેમ તેને વાપરી શકે છે સહેલાઈથી ફ્રેન્ડ્સ. તો ત્યારબાદ આપણે જોઈશું નેક્સ્ટ આઈડિયા. આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવશે, તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો ફ્રેન્ડ્સ. તો અહીંયા જો મેં મોટી બોટલો લીધી છે 3 નંગ ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં આ મોટી બોટલો ભંગારમાંથી લીધી છે 1 રૂપિયામાં ફ્રેન્ડ્સ. તો તમે પણ એ રીતે લઈ શકો છો, કારણ કે એટલી મોટી બોટલો કોઈના ઘરે લગભગ પડી હોય કે ના પણ હોય એટલા માટે. તો અહીંયા મેં 3 બોટલો આ રીતે લીધી છે, અને ત્યારબાદ નીચેની તરફથી આ રીતે રાઉન્ડ આપણે દોરી લીધું છે, અને તેને આપણે કટ કરી લેવાનું છે. તો થોડું આપણે કટરથી કટ કર્યા બાદ કાતરથી તેને સીધું વ્યવસ્થિત રીતે કટ કરી લેવાની છે. 3 બોટલમાં નીચેની સાઈડનો પાર્ટ આપણે કટ કરી લેવાનું છે, અને જે આ નીચેનો ભાગ બચ્યો છે તેને આપણે સાઈડમાં રાખવાનો છે. તેનો પણ હું તમને સરસ મજાનો આઈડિયા બતાવીશ ફ્રેન્ડ્સ. તો હવે શું કરવાનું છે કે નીચેની તરફથી ઉપર તરફ જતાં આ રીતે કાતરની મદદથી આપણે ફટાફટ આમાં પતલી પટ્ટીઓ કટ કરી લેવાની છે ફ્રેન્ડ્સ. હા, થોડું કટ કરવામાં વાર લાગે છે, પણ તમે જો તમારી કાતર વ્યવસ્થિત હશે તો ફટાફટ આમાં કટ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે કટ કરવાનું છે, ને ઉપરની સાઈડે દેખો આ મેં લાઈન ડ્રો કરું છું ને ત્યાં સુધી આપણે તેને કટ કરવાનું છે ફ્રેન્ડ્સ. તો અહીંયા આ રીતે આપણે પતલી પટ્ટીઓ સૌથી પહેલાં કટ કરી લેવાની છે. તો અહીંયા 3 બોટલમાં આપણે આ રીતે પતલી પટ્ટીઓ કટ કરીને એને રેડી કરી લેવાનું છે ફ્રેન્ડ્સ. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે પટ્ટી કટ કરવાની છે. તો 3 બોટલમાં મેં પટ્ટીઓ કટ કરી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે આપણે શું કરવાનું છે, 1 બોટલ લેવાની છે સૌથી પહેલાં, અને તેનું મોઢું આપણે થોડું આ રીતે મોટું રાખીને કટ કરવાનું છે. જો અહીંયા વિડીયોમાં તમે જોઈ શકો છો મેં લાઈન જે ડ્રો કરી છે ને ફ્રેન્ડ્સ, તે જગ્યાએથી આપણે તેને કટ કરી લેવાનું છે, એટલે કે જે ઉપરનું ઢાંકણું છે ને આપણે બહાર નીકળી જાય એ રીતે કટ કરવાનું છે, એટલે કે તેનું મોઢું થોડું મોટું રાખવાનું છે ફ્રેન્ડ્સ. તો અહીંયા 1 બોટલનું મોઢું આ રીતે આપણે કટ કરી લેવાનું છે. ત્યારબાદ જે બીજી બોટલ છે તેનું મોઢું પણ કટ કરવાનું છે, પણ જે પહેલાં બોટલ કટ કરી હતી ને એના કરતાં થોડું નાનું. તો આ રીતે હું તમને દોરીને બતાવું છું. આ રીતે થોડું નાનું મોઢું કટ કરવાનું છે ફ્રેન્ડ્સ. તો આ રીતે દબાઈને કટરથી આ રીતે સરળતાથી તે કટ થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો 10 રૂપિયાની કટર આવે છે, કોઈપણ સ્ટેશનરીમાં તમને આરામથી મળી જશે ફ્રેન્ડ્સ. અને ત્યારબાદ જે મોટું મોઢાવાળી બોટલ કટ કરી હતી તેમાં આપણે જે બીજા નંબરનું મોઢું કટ કર્યું હતું તેને આપણે આ રીતે અંદર બરાબર ફિટ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ. તો એકદમ સરળતાથી તે ફિટ થઈ જાય છે. અને હવે જો ત્રીજી બોટલ જે ઢાંકણાવાળી છે તેને આપણે આ રીતે સરસ રીતે અંદર આ રીતે ફિટ કરી દેવાની છે. તો 3 બોટલ આ રીતે એડજસ્ટ કરીને ફિટ કરી દેવાની છે. એકદમ સરસ રીતે એડજસ્ટ થઈ જાય છે, બિલકુલ ખસતું પણ નથી, અને સરસ રીતે એડજસ્ટ થઈ જાય છે ફ્રેન્ડ્સ. હવે આપણે તેને આ રીતે દબાઈ દેવાનું છે, અને બરાબર રીતે દબાઈને તમારી જોડે જો મોટું સ્ટેપલર હોય તો તે સ્ટેપલરની મદદથી તમે આમાં પિન લગાવી શકો છો ફ્રેન્ડ્સ. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે દબાઈને પિન એડજસ્ટ કરી લેવાની છે, એટલે કે સ્ટેપલરની પિન લગાવી દેવાની છે ફ્રેન્ડ્સ સાઈડમાં. વચ્ચે તો ભાગ્ય જ લાગે, તોય તમે ટ્રાય કરી શકો છો ફ્રેન્ડ્સ. કાં તો પછી આ રીતે જે રબર હોય છે ને તેને રબરને આ રીતે આપણે એડજસ્ટ કરીને જે તેનું મોઢું છે તેમાં એકદમ સરસ રીતે સેટ કરી લેવાનું છે. તો એકદમ સરસ રીતે તે એડજસ્ટ થઈ જશે, અને 3 બોટલો છૂટી પણ નહીં પડે ફ્રેન્ડ્સ. તો હવે આ રેડી થઈ ગયું છે. હવે આપણી પાસે કોઈ પણ આ રીતનો દંડો હોય લાકડીનો, કાં તો પછી પીવીસી પાઇપ હોય તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ રીતે અંદર વ્યવસ્થિત રીતે દાખલ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ સરસ રીતે. અને આ આપણું સરસ મજાનું રેડી થઈ ગયું છે જાડું. તો ફ્રેન્ડ્સ તમે આનો ઉપયોગ જો આ રીતે જાળિયા લેવા માટે ખૂણામાં જે જાળિયા હોય છે તેને આરામથી તમે લઈ શકો છો ફ્રેન્ડ્સ. અને ત્યારબાદ જે આ રીતના જો જૂના પહેલાં ઘરો હતા ને એમાં આ રીતે લાઇટની પટ્ટીઓ હોય છે ફ્રેન્ડ્સ. તો એ પટ્ટીઓમાં જે ઝીણા જાળિયા થઈ જાય છે તેને એકદમ સરળતાથી આપણે તેમાંથી બહાર કાઢી શકીએ છીએ જાળિયાને. અને આ રીતે જે જાળીની ડિઝાઇન હોય છે તેમાં પણ જે ઝીણા જાળિયા થઈ જાય છે તે પણ એકદમ સરળતાથી નીકળી જાય છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ આપણે વાડામાં કે કયા પર વાળવું હોય ને તો તેનો પણ ઉપયોગ આપણે આ રીતે કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ. તો તમને આ આઈડિયા કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. હવે જોઈશું નેક્સ્ટ આઈડિયા.
તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો કે નાની જે બોટલ હોય છે તેનો આ રીતનો વચ્ચેનો પાર્ટ મેં કટ કરી લીધો છે ફ્રેન્ડ્સ. તો જે બોટલ મેં અહીંયા ઉપયોગમાં જ લીધેલી છે એનો જ આ વચ્ચેનો પાર્ટ છે. અને ત્યારબાદ જો આપણે હમણાં જે જાડું બનાવ્યું ને એના જે નીચેના બોટલના પાર્ટ હતા ને તેને મેં લઈ લીધા છે. તો અહીંયા મેં તેને ડબલ કરીને લીધા છે અને તેમાં કાણા પણ મેં નીચેની સાઈડથી પાડી દીધા છે. હવે આપણે શું કરવાનું છે, ગ્લુ ગનની મદદથી આ રીતે તેને ચોંટાડી દેવાના છે ફ્રેન્ડ્સ. એકદમ સરસ રીતે આ સરળતાથી ચોંટી જાય છે ફ્રેન્ડ્સ. હા, આની જગ્યાએ તમે બોન્ડનો પણ એટલે કે ફેવિક્લિકનો પણ ઉપયોગ કરી શકો છો, પણ અહીંયા મેં ગ્લુગનનો ઉપયોગ કર્યો છે. હવે શું કરવાનું છે, તેમાં માટી આપણે ઉમેરી દેવાની છે અને એકદમ સરસ મજાનું આ પ્લાન્ટર બનીને આપણું રેડી થઈ જાય છે. ખૂબ જ સુંદર પણ લાગે છે ફ્રેન્ડ્સ. અને આ તમે ગાર્ડનમાં ડેકોરેટિવ તરીકે પણ ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ. ખૂબ જ સુંદર લાગે છે. તો દેખો અહીંયા મેં ઝેડ પ્લાન્ટનો ઉપયોગ, જે નાના પોટ હોય છે ને એમાં આપણે ઝેડ પ્લાન્ટ કે પછી ટર્ટલ વાઇન એવું બધા નાના નાના જે છોડ ઉગી શકે એવા આપણે ઉગાડવાના છે. તો અહીંયા મેં ઝેડ પ્લાન્ટનો ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ. એકદમ સરળતાથી તેમાં ગ્રો થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો તમને આઈડિયા કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. ત્યારબાદ મારી દીકરીએ આ બનાવ્યું હતું ક્લેની મદદથી. તો તેને આ રીતે સરસ રીતે મેં અહીંયા ખોસી દઉં છું. તો એકદમ સરસ મજાનો ગાર્ડનમાં તેનો લુક આવે છે ફ્રેન્ડ્સ. તો તમને આઈડિયા કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અહીંયા મેં લીધી છે આ સ્લાઇસની નાની બોટલ ફ્રેન્ડ્સ. એનો ઉપરનો પાર્ટ આપણે કટ કરી લેવાનો છે. તો અહીંયા મેં જે લાઇન ડ્રો કરી છે એ રીતે આપણે તેને કટ કરી લેવાનું છે. તો આ રીતે થોડીથી કટરથી કટ કરવાની છે અને ત્યારબાદ કાતરની મદદથી એકદમ સરસ રીતે તેને કટ કરી લેવાનું છે. તેનો ભાગ આ રીતે સરખો કરી લેવાનો છે. હવે આપણે શું કરવાનું છે, જે પણ કૂચાને આપણે વાપરતા હોય વાસણ ઘસવા માટે તેનો ઉપયોગ આપણે આ રીતે કરવાનો છે. તો આ રીતે સ્ક્રબર લઈ લેવાનો છે અને તેને બોટલને આ રીતે રાખીને લાઇન ડ્રો કરી લેવાની છે, એટલે કે દોરી દેવાનું છે એ માપનું. તો અહીંયા મેં આ રીતનો કૂચો વાપરું છું. તમે જો પેલું ગાદીવાળું વાપરતા હોય તો તેનો પણ તમે ઉપયોગ અહીંયા કરી શકો છો. તેને પણ તમે કટ કરી શકો છો. તો આ રીતે આપણે કટ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે શું કરવાનું છે, અહીંયા જે મેં ફેવી બોન્ડ લીધી છે ને આમાં ગુંદર થોડું જે સ્ટ્રોંગ હોય છે ફેવિક્લિક લઈ શકો છો, કાં તો પછી ફેવી બોન્ડને પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ. આમાં મેં ગ્લુ ગનનો ઉપયોગ નથી કર્યો. તો અહીંયા મેં ફેવી બોન્ડ લઈ લીધી છે અને ત્યારબાદ બધી બાજુ સરસ રીતે તે લગાવી દેવાની છે અને તેની ઉપર આ રીતે જે બોટલનો ભાગ છે તેને સરસ રીતે ચોંટાડી દેવાનો છે. અને જે સાઈડમાં થોડો થોડો પાર્ટ બચ્યો છે તેને પણ આપણે આ રીતે ચોંટાડીને એડજસ્ટ કરી લેવાનું છે. તો એકદમ સરસ મજબૂત આપણો કૂચો બની જાય છે. અને હા, પાણીમાં પલળતા પણ તે છૂટો પડતો નથી ફ્રેન્ડ્સ. ફેવી બોન્ડની આ ખાસિયત છે ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે તેને સરસ રીતે સેટ કરી લેવાનું છે. હવે આપણે જે વાસણ ઘસવા માટે કોઈ પણ જે લિક્વિડ વાપરતા હોય તેને આ રીતે બોટલનું ઢાંકણું ખોલી અને તેમાં અંદર નાખી દેવાનું છે લિક્વિડ ફ્રેન્ડ્સ. અને ત્યારબાદ આપણે થોડો તેને પલાળીને આ રીતે આપણે તેને વાસણ એકદમ સરળતાથી સાફ કરી શકીએ છીએ. આમાં આપણા હાથ પણ જલ્દી વધારે ગંદા થતા નથી અને એકદમ સરળતાથી તે ઘસાઈ પણ જાય છે ફ્રેન્ડ્સ. આની જગ્યાએ તો જે ગાદીવાળો કૂચો આવે છે ને તે પણ તમે ઉપયોગ કરી શકો છો. એનાથી તો એકદમ સરળતાથી તે ઘસાઈ જાય છે વાસણ. તો ફ્રેન્ડ્સ, આપણા બાળકોને જે બાળકીઓને આપણે વાસણ ઘસવા આપીએ છીએ ને ત્યારે તેમને કંટાળો આવે છે. તો આ રીતે તમે બનાવીને આપશો તો એકદમ સરળતાથી તે આનંદથી ઘસશે ફ્રેન્ડ્સ વાસણ, અને આપણું કામ પણ સહેલું થઈ જશે. તો આ આઈડિયા તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, એકદમ સરળતાથી ઘસાઈ જાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. હા, અને આની જગ્યાએ ગાદીવાળો કૂચો લેશો તો એકદમ સહેલાઈથી તમારા વાસણો સાફ થઈ જશે ફ્રેન્ડ્સ. તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. હવે જોઈશું આપણે નેક્સ્ટ આઈડિયા. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે થોડી જે પતલી પ્લાસ્ટિકની બોટલ આવે છે ને તેનો અહીંયા મેં ઉપયોગ કર્યો છે. તમારે પણ આવી જ ઉપયોગ કરવાનો છે ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં આ બોટલ લઈ લીધી છે, તેને ઢાંકણામાં વચ્ચે કાણું કરી લીધું છે અને ત્યારબાદ એક કોઈ પણ દોરી લેવાની છે આપણે, અને દોરીને આ રીતે ઢાંકણામાં બેનની સાઈડ નાખી અને પછી નીચેની તરફથી ગાંઠ કરી લેવાની છે ફ્રેન્ડ્સ. આ રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં, એ રીતે તમારે ગાંઠ કરી લેવાની છે એકદમ સરળતાથી ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં ઢાંકણામાં દોરી લગાવી દીધી છે. હવે આપણે ઢાંકણાને બંધ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં ઢાંકણાને બંધ કરી લીધું છે. હવે આપણે એક સાવરણો લેવાનું છે. જો આ રીતનો જે સાવરણા હોય છે ને તે શું થાય છે, સળીઓ તૂટી જાય છે કે તે પછી જે પ્લાસ્ટિકની દોરી અહીંયા બાંધીને આવે છે ને તે આપણી ઉકલી જાય છે, એટલે કે નીકળી જાય છે. તો તેના માટેનો એક સરસ મજાનો આઈડિયા છે કે આપણે શું કરવાનું છે, આ રીતે બોટલ લેવાની છે અને બોટલને તેનું માપ લઈને કટ કરી લેવાનું છે. તેનો જે નીચેનો પાર્ટ છે ને તેને કટ કરી લેવાનું છે અને જે ઢાંકણાવાળો ભાગ છે તેને આપણે ઉપયોગમાં લેવાનો છે ફ્રેન્ડ્સ.
તો આ રીતે મેં અહીંયા તેને કટ કરી લીધું છે માપ લઈને ફ્રેન્ડ્સ. એકદમ સરસ મજાનો આઈડિયા છે. ચોમાસામાં તો આ આઈડિયા તમને ખૂબ જ ઉપયોગ થવાનો છે ફ્રેન્ડ્સ. તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને હા ફ્રેન્ડ્સ, અહીંયા જો મેં ગેસની જે જૂની સગડી હતી ને તેના પર આ રીતે તેને થોડી આપણે ગરમ કરી લેવાની છે. તો તે શું થશે, સંકોચાઈ જશે ફ્રેન્ડ્સ. પણ ધ્યાન રાખવાનું છે કે દજાઈના આ રીતે આપણે સરસ રીતે આ રીતે ગોળ ગોળ ફેરવીને તેને ગરમ કરી લેવાની છે. ગરમ કરતાની સાથે તે સંકોચાઈ જશે અને ત્યારબાદ કોઈ પણ કોટનનું કપડું હોય તેનાથી આપણે તેને સરસ રીતે દબાવી દેવાનું છે આ રીતે. તો એકદમ સરસ રીતે તે સાવરણામાં એડજસ્ટ થઈ જશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ મજાનો આઈડિયા બનીને રેડી થઈ ગયો છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. હા, તમારી જોડે સગડી હોય તો તેના ઉપર પણ તમે ગરમ કરી શકો છો આને. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો એકદમ ફિટ થઈ ગયું છે. અને તમને આ બધા આઈડિયામાંથી કયો આઈડિયા સૌથી વધારે પસંદ આવ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, પસંદ આવ્યા હોય તો લાઈક